માધવપુરામાં અદાવતમાં નવી નક્કોર થાર ગાડીમાં તોડફોડ થયાની ઘટના બની. જૂની અદાવત રાખી 3 શખ્સોએ પાઇપો વડે એક થાર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. સાથે જ કારના દરવાજાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કરણ ઉર્ફે બાટો, રાજ ઠાકોર અને દીપક ઉર્ફે ગોપી નામના શખ્સો થાર કારમાં તોડફોડ કરી રહ્યા છે. મહત્વનું છે કે 2023માં કૃણાલ ઠાકોર નામના શખ્સની હત્યા થઈ હતી, જે અંગે જયમીન અશોકભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કેટલાક લોકોને દબોચી લીધા હતા, જેમાં હત્યામાં કરણ રાજપૂત, રાજ ઠાકોર, દશરથ ડાભી, પિયુષ ઠાકોર અને ચિરાગ ઠાકોર સહિતના આરોપીઓ હતા. ત્યારે કરણ હાલ પેરોલ પર હોવાથી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે માધુપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.